નેક્સ્ટ સોશિયોલોજીની અંદર ડિસ્કસ કરશું યુઝ ઓફ ધ સોશિયોલોજી ઇન ધ નર્સિંગ, કે નર્સિંગની અંદર કેવી રીતનું યુઝ છે. મેડિકલ સોશિયોલોજી ડીલ્સ વિથ ધ મેડિસિન ઇન ધ મોડર્ન સોસાયટી, કે મોડર્ન સોસાયટીની અંદર મેડિસિન તરીકે યુઝ થાય છે. પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ લાઇક એપિડેમિક્સ, કોરોનરી હાર્ટ ડિસીઝ, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, ઇન્ટેસ્ટાઇનલ ડિસઓર્ડર are caused largely by the social factor of the stress and strain due to the fast modern life. ઓકે, કે આપણને ખબર જ છે કે અત્યારની જનરેશન પ્રમાણે શું છે, મોડર્ન તરીકે બધા લાઈફસ્ટાઈલ જીવે છે, જેની અંદર બધું ફાસ્ટ ફૂડ ને એવું બધું બહારનું ખાવાનું હોય છે, જેના કારણે શું થાય છે કે આ બધા ડિસીઝ થઈ જાય છે, હાર્ટ રિલેટેડ, ઇન્ટેસ્ટાઇન, ડાયાબિટીસ રિલેટેડ. મેડિકલ સોસાયટી ઇઝ એક્સ્ટ્રીમલી યુઝફુલ ફોર ધ એન્ટાયર હેલ્થ સર્વિસ, કે મેડિકલ સોસાયટી જે છે તે બધી રીતે હેલ્પ કરવા માટે બી રેડી છે. સોશિયોલોજીસ્ટ એક્ઝામાઇન ધ ડિસીઝ ઇન ધ સોશિયલ સેટિંગ ઇન ધ લાઈફ ઓફ ધ કમ્યુનિટી એઝ વેલ એઝ ધ બેડસાઇડ એન્ડ ધ લેબોરેટરી ફોર they all have their social cause as well as the individual cause. ઓકે, કે જે મેડિકલ સાયન્સ છે અથવા તો સોશિયોલોજિસ્ટ છે તો એ બધા ટ્રાય કરે છે કે પોતાના એરિયાની અંદર ફાઇન્ડ આઉટ કરે છે કે કોઈ ડિસીઝ છે, હોસ્પિટલ સાઇડ ડિસીઝ છે, લેબોરેટરી અંદર ટેસ્ટ થાય છે. ઓકે, તો આ બધા સોશિયલ સર્વિસ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવે છે અને ડિસીઝને ફાઇન્ડ કરવામાં આવે છે. પ્રિવેન્શન ડિપેન્ડ્સ લાર્જલી ઓન ડીલિંગ વિથ ધ સોશિયલ કોઝ. ઓકે, કે પછી એ કોઝ કયા છે, સોશિયલી રિલેટેડ છે કે પછી એને ઇન્ડિવિજ્યુઅલ કોઈ પર્સનલ કોઝ છે કોઈ, તો એ ફાઇન્ડ આઉટ કરીને પછી એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો નીચે નેક્સ્ટ પોઈન્ટ આપ્યા છે નર્સિંગની અંદર શું ઇમ્પોર્ટન્સ છે સોશિયોલોજીનું. તો ઇટ વિલ હેલ્પ નર્સ ટુ નો ધ સોશિયલ લાઈફ ઓફ ધ પેશન્ટ, કે પેશન્ટની સોશિયલ લાઈફ શું છે એના વિશે એને નોલેજ મળે છે. ધ સોશિયલ એન્વાયરમેન્ટ પ્લે અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઇન ધ કોઝેશન ઓફ ધ હેલ્થ એન્ડ ડિસીઝ, કે સોશિયલ એન્વાયરમેન્ટ છે, આજુબાજુનો એન્વાયરમેન્ટ છે, એ બી ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેની કારણે એના હેલ્થને ઇફેક્ટ થઈ શકે છે. મેન્ટલી હોય છે ક્યાં તો પછી ફિઝિકલી પણ હોય છે. ધ ફેક્ટર ઇન્ક્લુડ કે કલ્ચર, વેલ્યુઝ, કસ્ટમ, બિલીફ, એટીટ્યુડ, મોરલ્સ, રિલિજન, એજ્યુકેશન, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, કમ્યુનિટી લાઈફ, અવેલેબિલિટી ઓફ ધ harmonious social environment and availability of the health service, social and political organization. બધા ફેક્ટર હોય છે કે એ લોકો સામા માનતા હોય, પછી એ લોકોને હેલ્થ સર્વિસ પૂરેપૂરી મળે છે કે નહીં, પછી એ લોકોની લાઈફસ્ટાઈલ કેવી છે, ફાસ્ટ મોડર્ન ટાઈપની છે કે પછી એકદમ લોઅર બેકગ્રાઉન્ડમાં છે, તો એ બધા ફેક્ટર અફેક્ટ કરે છે એની હેલ્થ ઉપર અને એના ડિસીઝ ઉપર, તો એ નર્સને નોલેજ મળી શકે છે. સેકન્ડ છે સોશિયોલોજી વિલ બી અનેબલ to know the distinct culture of the each patient in vast subcontinent like India with a variety of the religious, caste, tribals and communities. It is essential to know the culture of each patient. ઓકે, કે બધા જેમ ઇન્ડિયાની જ વાત કરી છે કે ઇન્ડિયાની અંદર વેરાયટી ઓફ રિલિજન્સ છે, ઓકે, કાસ્ટ છે, બધા અલગ અલગ સોસાયટીમાંથી આવે છે, તો બધાની સોસાયટી વિશે જાણવું એને જરૂરી છે. ધીસ નોલેજ ઇઝ નેસેસરી બિફોર અટેમ્પિંગ એ ટ્રીટમેન્ટ ટુ મેક અ મેડિકલ એન્ડ નર્સિંગ સર્વિસ મોર ઇફેક્ટિવ. જો એ જાણેલું હશે, સમજેલું હશે તો એને ટ્રીટમેન્ટ આપવામાં ઇઝી પડશે. અ નોલેજ ઓફ સોસાયટી વિલ હેલ્પ નર્સ ટુ એડજસ્ટ હરસેલ્ફ વિથ ધ સિચ્યુએશન ઇન ધ હોસ્પિટલ, ઓર્ગેનાઇઝેશન, એડમિનિસ્ટ્રેશન એઝ વેલ એઝ ધીસ વિલ ઇન્ફ્લુઅન્સ ધ પ્રોબેબલ આઉટકમ ઓફ ધ એક્શન પ્લાન. ઓકે, કે જો એણે નોલેજ લીધેલું હશે ને તો શું હોસ્પિટલ સાઇટની અંદર કે કોઈ બી કમ્યુનિટી એરિયાની અંદર જ્યારે એ વર્ક કરે છે તો એના માટે એડજસ્ટ થવું ઇઝી થઈ જશે. The nurse must understand how personal goal, value, attitude and emotional state of doctors and nurse build into the life partners of adjustment and how they influence to doctors-nurse relationship in the hospital context. ઓકે, કે એને પછી સમજી લેશે તો એનો ગોલ્સ, પર્સનલ ગોલ પણ સેટ થઈ જશે, એનો એટીટ્યૂડ કેવો રાખવો, એનું ઇમોશનલ સ્ટેટસ કેવું રાખવું હોસ્પિટલ સાઇટની અંદર, પછી નર્સ ડૉક્ટરનું રિલેશન કેવું હોવું જોઈએ, એ બધું એ જાણી શકે. નર્સ વર્કિંગ ઇન ધ કમ્યુનિટી વિલ રિયલાઇઝ દેટ કમ્યુનિટી ઇઝ અ પોપ્યુલેશન મેડ અપ ઓફ ધ સેવરલ ગ્રુપ ઓફ પીપલ લિવિંગ ધ સર્ટેન એરિયા. કે કમ્યુનિટી એરિયાની અંદર જ્યારે એ જશે અને પછી ત્યાંના વિશે એને નોલેજ મળશે તો એને ખબર પડશે કે કમ્યુનિટી એરિયાની અંદર ગ્રુપ ઓફ પીપલ રહે છે અને બધા અલગ અલગ ટાઈપના હોય છે. મેન ઇઝ અ સોશિયલ બિંગ એન્ડ કેનોટ લાઈવ વિધાઉટ અધર હ્યુમન બિંગ્સ. કે મેન જે છે તે સોશિયલ બિંગ્સ છે, સમાજની સાથે છે, કે એક માણસ બીજા માણસની હેલ્પ વગર રહી શકતું નથી. સોશિયોલોજી ઇઝ અ સ્ટડી ઓફ ધ સોસાયટી એન્ડ સોશિયલ રિલેશન, હાઉ પીપલ
રિએક્ટ ટુ વન અનધર, કે સોશિયોલોજી જે છે જેની અંદર આપણને શીખવા મળે છે કે એક પર્સન બીજા પર્સન સાથે કેવી રીતનું બિહેવિયર કરે છે અને કેવી રીતે બધા સાથે મળીને રહે છે. તો આ બધું નર્સને નોલેજ મળે અને એ જાણે તો એના માટે સોસાયટીની અંદર રહેવું સારું પડે અને પેશન્ટ સાથે ડીલ કરવાનું હોય તો એ પણ એને સારું પડે. નેક્સ્ટ યુનિટ છે કલ્ચર એન્ડ ધ કમ્યુનિટી હેલ્થ. કલ્ચર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ટ્રેનિંગ એન્ડ ધ refinement of the mind, ટેસ્ટ એન્ડ ધ મેનર્સ, કે કલ્ચર એ શું છે કે એક પ્રકારની ટ્રેનિંગ કહીએ, પછી રિફાઇનમેન્ટ ઓફ ધ માઇન્ડ, કે માઇન્ડને રિફાઇનમેન્ટ કરવાનું, ટેસ્ટ અને મેનર, કેવી રીતે આપણે વર્તન કરવાનું. મેન ઇઝ અ પ્રોડક્ટ ઓફ ધ કલ્ચર એન્વાયરમેન્ટ, કે કલ્ચર એન્વાયરમેન્ટનું એક પ્રોડક્ટ તરીકે આપણે લઈ શકીએ. તો કલ્ચર ઇઝ અ ઇન્ફ્લુઅન્સ હેલ્થ બિહેવિયર એન્ડ હેલ્થ પ્રોગ્રામ્સ ઓફ ધ પોપ્યુલેશન ઇન ધ ફોલોઈંગ એરિયા, કે કલ્ચરના કારણે પ્રોગ્રામ્સ કરવામાં આવે છે બિહેવિયરના કારણે. તો કયા હોય છે? તો આઉટલુક ઓન ધ હેલ્થ એન્ડ ડિસીઝ, કે હેલ્થ અને ડિસીઝ એ શું છે, ન્યુટ્રિશન આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, મધર અને ચાઇલ્ડની હેલ્થ આપણા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે, શું કેર કરવી જોઈએ, પછી વુમન્સ હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, એની હેલ્થનું કેટલું ધ્યાન રાખવું જોઈએ, પર્સનલ હાઇજીન આપણે મેન્ટેન કરવી જોઈએ, એન્વાયરમેન્ટલ સેનિટેશનને ધ્યાનમાં રાખીને. તો આ કલ્ચરને ધ્યાનમાં રાખીને, એક સંસ્કારિકતા જે હોય છે એને ધ્યાનમાં રાખીને જે કંઈ બી કરવાનું હોય છે તે કલ્ચરની અંદર આવે છે. તો જોઈએ આઉટલુક ઓન ધ હેલ્થ એન્ડ ધ ડિસીઝ. હેલ્થ બિલીફ એન્ડ ધ પ્રેક્ટિસ આર ધ પાર્ટ ઓફ એવરી કલ્ચર, કે કલ્ચર જે છે તેની અંદર શું આવે છે કે બધા હેલ્થ વિશે શું જાણે છે અને એ લોકોની બિલીફ શું છે, એ લોકોની માન્યતા શું છે અને એ લોકો કઈ રીતે પ્રેક્ટિસ કરે છે હેલ્થને. તો એ એન્શિયન્ટ એઝ વેલ એઝ ધ મેની મોડર્ન પીપલ કન્સિડર ધ ડિસીઝ ઇઝ ડ્યુ ટુ ધ વર્થ ઓફ ધ સુપર નેચર પાવર, કે બહુ બધા એવા માનવાવાળા હોય છે કે કોઈ પાવરના લીધે એને ડિસીઝ થઈ ગયો છે, કે કોઈએ એવું કંઈ કરી દીધું છે જેના કારણે એને ડિસીઝ થયું છે. સિકનેસ ઇઝ અ કન્સિડર એઝ અ misfortune. In India, smallpox was considered to be due to the anger of the goddess સીતાલા દેવી. ઓકે, કે આપણને ખબર છે ઇન્ડિયાની અંદર જે ચિકન પોક્સ થાય છે, આખા શરીર ઉપર જે ડોટ્સ પડી જાય છે, તેવું કહે છે કે ગોડના એંગરના કારણે, એ ગુસ્સે થયા છે એના કારણે એને થયું છે, એવું બધા માને છે. Disease such as TB, leprosy, venereal disease are considered the punishment from the supernatural power for the past sins of individual. એવું કહેવાય છે કે પાછલા જન્મની અંદર કે કોઈ એવું એણે કર્મ કર્યું છે જેને કારણે એને આ ડિસીઝ થયું છે, એવું બધું આ એક માન્યતા છે. ઓકે, તો આઉટલુક ઓન ધ હેલ્થ એન્ડ ડિસીઝ એટલે કે કલ્ચર પ્રમાણે બધા પર્સન્સની અલગ અલગ બિલીફ હોય છે, તો એ આ એક કીધું છે. નેક્સ્ટ છે ન્યુટ્રિશન. The food habit of people are cultural heritage. Hindus do not eat the meat. Okay, કે લોકો મટન નથી ખાતા. Hindu society vegetarian is given a place of honor. કે લોકો વેજીટેરિયન છે, ઓનલી વેજ ખાય છે, જ્યારે મુસ્લિમ Jews do not eat the pork. ઓકે, કે એ લોકો જે છે તે પોર્ક નથી ખાતા. Jains do not eat the curds, કે દહીં નથી ખાતા. હોર્સ મીટ ઇટન ઇન યુરોપ બટ નોટ યુનાઇટેડ. ઓકે, કે હોર્સ મીટ જે છે તે યુરોપની અંદર મળે છે પણ યુએસની અંદર નથી મળતું. આવી રીતે બધાની માન્યતા છે. નેક્સ્ટ નીચે આપ્યું છે સમ પીપલ રિગાર્ડ્સ કાઉસ મિલ્ક વિથ અ લોટ ઓફ પ્રિજુડિયસ, કે કાઉસ મિલ્ક જે છે તે બહુ પ્રિજુડિયસ કહેવાય છે. ઓકે, બહુ સારું કહેવાય છે એવું માન્યતા છે. નેક્સ્ટ નીચે આપ્યું છે કે હોટ ફૂડ, કે ફૂડ હેબિટ્સ ઓફ ફેટ્સ એન્ડ ફલ્ટી ફૂડ હેબિટ્સ એઝ લિસ્ટેડ બિલો, કે હોટ ફૂડની અંદર મીટ જે છે ગરમ પડે એવું કહેવામાં આવે છે ને, તો એની અંદર મીટ, એગ્સ, પછી લેગ્યુમ્સ, ઓઇલ સીડ્સ ઇન્ક્રીઝ ધ હીટ પ્રોડક્શન ઇન ધ બોડી એન્ડ કોઝ ધ બોઇલ ઇન ધ બોડી. ઓકે, એવું કહે છે ને કે બોડીની અંદર ગરમ પડે છે આ વસ્તુ, તેવી રીતે મટન છે, એગ્સ છે, મટર દાણા જે છે તો એના બોડીની અંદર એને ગરમ પડે છે. નેક્સ્ટ છે કોલ્ડ ફૂડ્સ, ફ્રૂટ્સ, ઓનિયન, કટ્સ ડિક્રીઝ ધ હીટ પ્રોડક્શન ઇન ધ બોડી, કે બોડીની અંદર આપણું હીટ પ્રોડક્શન ઓછું કરે એના માટે છે ફ્રૂટ્સ છે, ઓનિયન છે અને દહીં છે, તો એ આપણા બોડીમાં
એગ પ્રોડક્શન ઓછું કરે છે. અને પાઇકા ઇટિંગ અ ક્લે બાય પ્રેગ્નન્ટ વુમન હેલ્પ ઇન ધ નોર્મલ ડેવલપમેન્ટ ઓફ ધ બેબી ઇન વૂમ. ઓકે, કેવું કહેવાય છે કે પાઇકા એટલે કે પેલું પેન આવે છે ને, ચોક પાટી પેન જે આપણે લખતા હતા નાના હતા ત્યારે, તો એ જે છે એ ખાવાથી એવું કહેવામાં આવે છે કે જે પ્રેગ્નન્ટ મધરની અંદર જે વૂમ્બ છે, બેબી છે, તો એનું ડેવલપમેન્ટ સારું થાય છે એવું કહેવામાં આવે છે, માન્યતા છે. ગાર્લિક ઇન્ક્રીઝ ધ મિલ્ક પ્રોડક્શન ઇન ધ લેક્ટેટિંગ વુમન. કે ગાર્લિક ખાવાથી, લસણ ખાવાથી જે લેક્ટેટિંગ વુમન છે એટલે કે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા વુમન છે એનું ફીડિંગ વધારે આવે છે, મિલ્ક વધારે આવે છે. પપૈયા ફ્રૂટ ઓર ધ પાઇનેપલ પ્રોડ્યુસ અબોર્શન ઇન ધ પ્રેગ્નન્ટ વુમન. કે પપૈયા ખાવાને કારણે જો પ્રેગ્નન્ટ હશે તો એનું અબોર્શન થઈ જશે. રો કુકુમ્બર વિધાઉટ સોલ્ટ ઇઝ પોઈઝનિયસ. ઓકે, કે જે કુકુમ્બર જે છે તે ખાવાથી વિધાઉટ સોલ્ટ ખાવાથી પોઈઝનિયસ થઈ શકે છે. વેજીટેબલ્સ ઓઇલ્સ ફેટ્સ આર નોટ ફેટનિંગ. ઓકે, કે ફેટનિંગ નહીં કરે આપણા માટે વેજીટેબલ્સ. અને પછી ડ્રિંકિંગ ટુ મચ વોટર ઇઝ ફેટનિંગ. કે વધારે પડતું વોટર પીવે તો એનાથી ફેટનિંગ થાય છે. અડલ્ટ્સ નીડ ટુ નો મિલ્ક. ઓકે, કે જે અડલ્ટ છે એણે વધારે મિલ્ક ન લેવું જોઈએ. તો આ બધા છે જે કલ્ચર્સ છે જે બધા માને છે, માન્યતા છે, કલ્ચર્સની અંદર બધા માને છે. મધર અને ચાઇલ્ડ હેલ્થ. સર્ટેન ફૂડ સચ એઝ એગ્સ, મીટ એન્ડ ફિશ આર forbidden during the pregnancy in certain communities. In some parts of India, the child is not breastfed during the first 3 days after the birth because they think colostrum is harmful to the baby. હવે ચાઇલ્ડ અને મધર વિશે જોઈએ તો એમાં એવું કહેવામાં આવે છે કે પ્રેગ્નન્સીના 3 દિવસ માટે બેબીને જે છે તે માતાનું બ્રેસ્ટ ફીડિંગ નથી આપતા. તો એવું કહે છે જે કોલેસ્ટ્રમ 3 દિવસ સ્ટાર્ટિંગનું જે મિલ્ક નીકળે છે ને મધરનું, તેને કોલેસ્ટ્રમ કહેવાય છે. તો એ કોલેસ્ટ્રમ આપે તો એ બેબીને હાર્મફુલ કરે છે એવું બધા માને છે. પણ રિયલ રીઝન એ શું છે કે કોલેસ્ટ્રમ પીવું એ બાળક માટે બહુ જ સારું છે. એની અંદર બહુ બધા પ્રોટીન્સ અને વિટામિન્સ હોય છે, તો એ આપવું જોઈએ. Application of the cow dung to cut end of the umbilical cord is another bad custom responsible to tetanus in the newborn. ઓકે, કે કાવ ડગ જે છે, ઓકે, કે કાવનું જે સ્ટૂલ હોય છે, મીન્સ કે આપણે છાણ કહીએ તો એ એના બેબીના અમ્બેલિકસ ઉપર લગાવવામાં આવે તો એના માટે સારું છે, પણ એના કારણે બેબીને ટીટેનસ થઈ શકે છે, તો એ બેડ હેબિટ કહેવાય છે. તો આ બધી મધર અને ચાઇલ્ડ વિશે છે. નેક્સ્ટ છે વુમન હેલ્થ. ધ કલ્ચર પ્રેક્ટિસ ઇન્ફ્લુઅન્સિંગ ધ કોન્ટ્રાસેપ્ટિવ બિહેવિયર વિથ ધ રેફરન્સ ટુ અ વુમન્સ હેલ્થ. તો વુમન હેલ્થની અંદર શું આવે છે કે અર્લી મેરેજ ઓફ ધ ગર્લ એક્સપાન્ડ ટુ રિપ્રોડક્ટિવ પીરિયડ ઓફ ધ ગર્લ ચાઇલ્ડ અફેક્ટિંગ હર હેલ્થ, ફિઝિકલ, મેન્ટલ એન્ડ મેન્ટલ મેચ્યોરિટી. ઓકે, કે એના જલ્દી મેરેજ કરાવી દેવામાં આવે છે તો જેના કારણે એના ફિઝિકલી અને મેન્ટલી બંને ઉપર એને અફેક્ટ કરે છે. લો સ્ટેટસ ઓફ ધ વુમન. વુમન આર deprived of the basic nutrition, food, shelter, clothing, education, freedom of speech and selection of the mad decision making. ઓકે, કે બધામાં એને વંચિત રાખવામાં આવે છે અને પાછળ રાખવામાં આવે છે. નહીં એને વધારે કપડાં પહેરાવવાના, કે નહીં પછી એને સારું ખાવાનું આપવાનું ન્યુટ્રિશનવાળું, કે પછી કોઈ બી ડિસિઝન લેવાનું હોય તો એને પૂછવામાં ન આવે, એ બધી માન્યતા હોય છે. ઇન અ મેની ઇન્ડિયન કમ્યુનિટીઝ ધેર ઇઝ અ સેક્સ ડિસ્ટિંક્શન ઓફ ધ ફૂડ હેબિટ્સ ટુ. કે એમાં શું કરવામાં આવે છે, ઇન ફેમિલીઝ મેલ મેમ્બર્સ આર ફેડ ફર્સ્ટ એન્ડ ધેન વોટ એવર ઇઝ લેફ્ટ કન્ઝ્યુમ બાય ફિમેલ મેમ્બર ઓફ ધ હાઉસ. ઓકે, કે એવું માનવામાં આવે છે કે પહેલાં જે મેલ છે, હસબન્ડ છે, એને પહેલાં જમી લેવાનું અને જે કંઈ બી બચેલું હોય પછી લાસ્ટ ટાઈમ વુમને ખાવાનું હોય છે. આવી માન્યતા પણ છે. ટેબુઝ ઇઝ ડિસ્કસિંગ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ ઓપન વિથ ધ કીટ એન્ડ કીન. ધી લીડ્સ ટુ ઇન્ક્રીઝ ધ STD and related to the health problems such as a further aggravate problem to modern family. ઓકે, કે એવું બહુ બધું પ્રોબ્લેમ થાય છે. ટેબુઝ ઇન ડિસ્કસિંગ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ. કે ટેબુઝના કારણે સેક્સ્યુઅલી પ્રોબ્લેમ થાય છે અને ડિસીઝ પણ થઈ શકે છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. નેક્સ્ટ છે પર્સનલ હાઇજીન. ઇન્ડિયન આર ધ વેરી particular about their personal hygiene. Bathing is a daily routine with the most Indian. The custom of applying oil before a bath is good Indian custom. કે પર્સનલ હાઇજીન જોવા જઈએ તો એ ગુડ હેબિટ છે કે ડેલી બાથ કરવું જ જોઈએ, અને ઓઇલ મસાજ કરીને પછી બાથ કરે છે તો એ પણ એક શું કીધું છે કે
રૂટીન વિથ ધ મોસ્ટ ઇન્ડિયન કે મોસ્ટ ઇન્ડિયનની અંદર હોય છે, અને ગુડ હેબિટ પણ કીધું છે. ઇટિંગ પેન સ્મિયર વિથ ધ લાઇમ ઓર વિધાઉટ ટબેકો ઇઝ સ્મોલ સોશિયલ કસ્ટમ કે લાઇમ ઓર ધ વિધાઉટ ટબેકો ઇઝ ચાઇમ કે લોકો ટબેકો યુઝ કરે છે તો એ પણ એ લોકો એક કસ્ટમ તરીકે લે છે. સ્મોકિંગ હુક્કા ઇઝ અનધર સોશિયલ કસ્ટમ ઇન ધ નોર્થ ઇન્ડિયા કે હુક્કા જે પીવે છે, હુક્કા કરે છે, તો એ બી જે છે તે એક લોકો કસ્ટમ તરીકે લે છે. નેક્સ્ટ છે એન્વાયરમેન્ટલ હેલ્થ. ધ બલ્ક ઓફ રૂરલ પોપ્યુલેશન યુઝ ધ ફિલ્ડ ઓફ ડેફિકેશન રિઝલ્ટિંગ ઇન ધ વોટર એન્ડ સોઇલ પોલ્યુશન ગ્રોઈંગ ઓફ ધ ફ્લાઇઝ. ઓકે, કે રૂરલ પોપ્યુલેશનની અંદર શું કરે છે કે એ લોકો બહાર જ ડેફિકેશન કરે છે. એ લોકોની ઘર પાસે ટોયલેટ ન હોય ને બહાર ડેફિકેશન કરે છે, જેના કારણે શું થાય છે, એન્વાયરમેન્ટનું પોલ્યુશન થાય છે, એર પોલ્યુશન થાય છે, અને બધા ફ્લાઇઝ છે પછી ખાવાના ઉપર બેસે ને પછી એના કારણે ડિસીઝ સ્પ્રેડ થાય છે. પોલ્યુશન ઓફ ધ વોટર સપ્લાય ઇઝ વેરી કોમન ઇન ધ પીપલ વોશ એન્ડ બાથ નિયર અ વોટર સોર્સ. ઓકે, કે આ વોટર પોલ્યુશન જોવા જઈએ તો આપણે એ લોકો જ્યાં પાણીમાં કપડાં ધોય છે તે જ પાણીમાં નહાય છે ને એ રીતે રહે છે, તો એ બી વોટર પોલ્યુશન એ લોકોને એક અફેક્ટ કરે છે. સમ રિવર્સ આર કન્સિડર્ડ ધ હોલી એન્ડ પીપલ ગો ઓન ધ પિલગ્રિમેજ ટુ હેવ અ ડીપ ઇન સચ અ રિવર. ઓકે, કે પછી કોઈ માનતા હોય ને ત્યાં પછી બધું નહાતા હોય ને પછી પૂજા કરે ને બધું ત્યાં જ કરે છે. ડ્રિંક અ રો વોટર વિથ ધ રિસ્પોન્સિબલ ફોર ધ આઉટબ્રેક એન્ડ કોલેરા એન્ડ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇન કે એવા જ વોટરને એ લોકો પીવે છે જેના કારણે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇન સ્ટમક રિલેટેડ પછી કોલેરા ડિસીઝ થઈ શકે છે.